મળી રહેલા સમાચારની કરીએ। અમદાવાદમાં જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો આખો એકાંત સામે આવ્યો તેને લઈને વધુ વિગતો અત્યારે સામે આવી રહી છે। કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા આખા કેસમાં થઈ રહ્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 5,000 રૂપિયાના રિમાન્ડ મંજૂર થયા છે। ખ્યાતિકાંડમાં સૌથી મોટી કાર્યવાહી ગઈકાલે ફરાર કેટલાક આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, ત્યારે હવે આરોપીઓના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા થશે। કેટલા લોકો સાથે આ પ્રકારે ઠગાઈ કરવામાં આવી છે, PMJAYના નામે સરકાર સાથે કેટલી ઠગાઈ થઈ છે, આ તમામને લઈને તપાસ થશે। ખોટા કેમ્પોથી લઈ પુરાવાના નાશ સુધીના તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગમાં કોની સાંઠગાંઠ હતી, કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, છેલ્લા કેટલા સમયથી આચરાતું હતું, કોની રહેમ નજર હેઠળ આચરાતું હતું, અત્યાર સુધી આરોપીઓ ક્યાં છુપાયા હતા, તેમને કોણે કોણે મદદ કરી હતી, એ તમામને લઈને તપાસ આવનારા સમયમાં થશે, કારણ કે આ તમામ આરોપીઓ ત્યારે રિમાન્ડ પર છે। ત્યારે ખ્યાતિકાંડ મામલે થઈ રહેલા ખુલાસાની વાત કરવી છે અને કેટલીક મહત્વપૂર્ણ જાણકારીથી આપને અવગત કરાવવા છે કે શું ખુલાસા થઈ રહ્યા છે, શું મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે। આપ જુઓ કે 13 ગામોમાં કરેલા 150 કેમ્પની તપાસ આ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે। કેટલા દર્દીઓને જરૂરી ન હોવા છતાં સ્ટન્ટ મૂકવામાં આવ્યા, એ સવાલ છે જેનો પર જવાબ મેળવવામાં આવશે। દર્દી દીઠ કોને કેટલું કમિશન મળતું હતું, આરોગ્ય વિભાગમાં કોનો સંપર્ક હતો, આ સવાલ પણ એટલો જ મુખ્ય છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કયા અધિકારીઓની સાંઠગાંઠ, ક્યાં અને કેટલા ગામના સરપંચને કમિશન આપ્યા, એ પણ સવાલ થઈ રહ્યો છે। કયા સરપંચોએ આ તબીબોને મદદ કરી અને દર્દીઓ સાથે જે પ્રકારનું વર્તન થયું તેને લઈને તપાસ કરવામાં આવશે। જે પ્રકારની જાણકારી મળી રહી છે, ચિરાગ રાજપૂત અને ક્લિનિકની સંદિગ્ધ કામગીરી સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ કેટલાક લોકોએ પણ જીવ ગુમાવ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે, ત્યારે તેની પણ તપાસ થશે। 3 કરોડની ખોટનો જે ઓડિટ રિપોર્ટ હતો તેને લઈને પણ વધુ તપાસ આવનારા સમયમાં થઈ શકે છે। અગત્યના